હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અત્યારે બપોરે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મીરના પપ્પા ગયા જોબ ઉપર, મીરભાઈ સ્કૂલથી પણ આવી ગયા અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હજુ મારે રસોઈ કરવાની બાકી છે. કારણ કે અહીંયા જુઓ પંખા બંધ અને શોર્ટ્સ વિડીયોનું શૂટિંગ કરતા હતા. ગરમીના તાપ થઈ ગયા, પણ વિડીયો શૂટ કરતા હોય ત્યારે પંખા બંધ રાખવા પડે. જુઓ ભાત રેડી થઈ ગયા છે, દાળ આપણી બફાઈ ગઈ, મસ્ત મજાની ભીંડાની સબ્જી પણ બની ગઈ છે, લોટ પણ બાંધી દીધો છે. હવે રસોઈ કરી દઈએ ને પછી ગામડે જવા માટે તૈયારીઓ કરી દઈએ. ધ્રુવીબેન પણ ઘરે છે, તો બધા દાદા ને બધા જમી લઈએ અને ફટાફટ સામાન પેક કરી નીકળીએ ગામડે જવા માટે. તો ચલો ગાઈઝ, આપણે ખાઈ લઈએ. જુઓ ખાવામાં શું બનાવ્યું છે: ભાત, દાળ, સબ્જી, ભીંડાની. દાદા તો ખાઈને ગયા, હવે આપણો નંબર આવ્યો છે તો આપણે ખાઈ લઈએ. મસ્ત મજાની દાળ બની છે. ચલો ધ્રુવીબેન જમવા જાય. એક્ઝામ મીરભાઈ મસ્ત. ધ્રુવીબેનના તો તબિયત બગડી નહીં, તાવ આવી ગયો થોડો થોડો, તો દવાખાને જાય છે અત્યારે. આજ ગામડે જવાનું હતું પણ કેન્સલ કર્યું. તો ધ્રુવીબેન બીમાર પડી ગયા અચાનક, તો મીરના પપ્પા જાય દવાખાને લઈને. તાવ છે થોડો થોડો જ છે, પણ લઈ આવી સારી દવા લઈ આવો. જો મસ્તી કરું છું, ખાન થઈ ગયા પાછા. અને હવે જોઈશે હવે દવાખાને. તું મીરભાઈ જો અંગાત ફરવા. મીર ધ્રુવી જોડે જુઓ. ટાટા. એ ધ્રુવીને ગયા દવાખાને, દવા લઈને આવતી હમણાં. શું થયું? ના ભાઈ જુઓ ભણતા ભણતા આવી ગયા. મસ્તી કરું. તો ધ્રુવીબેન દવાખાને જઈને આવી ગયા. શું કીધું? દવા વાલી બરોબર, દવા લઈ લો તા હેડો અને આરામ કરો. લ્યો દવા ગળી છો. આવ તો ગળતા આવડી ને? ગળી જઈ. વાહ વાહ, ગળતા આવડી ગઈ દવા. આવતું નહીં થોડો છે. કેટલી દવા વધારે આપીશ? ધ્રુવીબેન તો ઊંઘ્યા છે, આરામ કરું. માથું દુખે છે અને આપણે જવાનું બજાર. ચલો તાર બજાર જઈએ. બજાર જઈએ છીએ, બજાર મંદિર જોવા જઈએ છીએ ગામડે લઈ જવા માટે. તો ચલો જઈને આવીએ. આપણે આવીને રસોઈ પણ કરવાની છે. એથી જઈએ બાઇક ઉપર. સાંજ પછી એટલે ટ્રાફિક સર થાય. સાંજનું બજારનું વાતાવરણ એમ બજારનું ટ્રેન જાય. મધર ગ્લાસ મંદિરની શોપ. એક આ બીજી છે વિશ્વકર્મા ફેમ. મંદિર જોઈશું આપણા ગામડે લઈ જવા માટે. મંદિર જોવા અમે આવ્યા છીએ. ઓક્સોડાઇઝના મસ્ત મસ્ત ને આર્ય સરસ. અને જે ગમ્યું ને જ એના પપ્પાને ગમ્યું. ખોલીને જોઈ લઈએ. જો ઘર બનાવ્યું પણ મંદિર હજુ સુધી ગામડે મૂક્યું નહોતું. તો આજે લેવા આવ્યા છીએ. કાલ ગામડે જવાનું, આજે જવાનું હતું પણ કેન્સલ કરીને કાલનું કર્યું. કારણ કે ધ્રુવી તાવ આવી ગયો એટલે વાત કેન્સલ કરી. કાલ સવારે વહેલા મિનિટના સ્કૂલ મૂકીને પછી નીકળી. ચલો અત્યારે મંદિર લઈ લઈએ. અંદર પણ મસ્ત મસ્ત મંદિર, જાત જાતની વેરાયટીના. આજ મંદિર અમે પસંદ કર્યું. જે પહેલી નજરમાં જોયું ને એ જ ગમી ગયું એટલે લઈ લઈએ. આવો તે કરી દીધું અને લઈ લીધું મંદિર.
વિશ્વકર્મા ફેમ વર્કર્સમાંથી મંદિર ખરીદીશ. તો જો ગાઈસ મંદિર લઈ સો ગાઈસ જો મંદિર લઈને આવ્યો કનવાડા માટે. ક્યાંથી લાયા? બજારથી. મીર કેવું છે? મેં તો ત્યાં ખોલીને તો જોયું નહોતું. કોથળીમાં તો પેક રાખજે, કાલ ત્યાં જઈને ખોલીશું. ઉપર બંધ છે ક્લિપ. હા, સારી સ્પેસ છે વધારે. 3 ફોટા આવી જશે આપણે. 3 ફોટા આવી ગયા. ગણપતિ દાદા આવી જશે. ઘુમ્મટે આપે જો. મજાનું મસ્ત મંદિર છે. અંદર એ સરસ છે. જો તો જો આ મિહિરભાઈ માટે મસ્ત મસાલા પરાઠા રેડી થાય છે. અને અહીંયા સબ્જી ટીંડોળા બટાકાની ખીચડી પલાળીને મૂકી છે, પછી વઘારીએ. એક બાજુ રોટલી થાય છે. અને મિહિરભાઈ તો આ મસાલા પરાઠા ખાઓ તો બનાવી રહ્યા છીએ મસાલા પરાઠા. જો બધા મસાલા નાખીને તળવાનો. અને ભાઈ તો સોસ કાઢી દીધો છે. ગાઈસ તૈયાર થઈ ગયો છે. લો મિહિરભાઈ, ભૂખ લાગી હતી હું રોતા રોતા મને મસાલા પરાઠા બનાવરાયો. બોલો. અને હવે શું જો ખાસી પાછા જુઓ પરાઠા ચાખવા. મસાલા પરાઠા. ચલો દાદા જમવા આવી ગયા છે. જમવાનું કાઢી દીધું છે. હું ધ્રુવી બેસી ગયા છીએ. અને ધ્રુવીને તો ખાલી ખાવાનું દહીં અને રોટલી કીધું ને. દહીં ખીચડી. અને અમે જુઓ શાક ને બધું લઈને બેઠા છીએ. ચલો ખાઈ લઈએ. મીરભાઈ ચલો. મીરભાઈ આગા પાછા થઈ રાખીશ. ખાવા બેસી ગયા બધા. હવે આપણે તો થઈ ગયું 90% થઈ ગયું. દાદાએ સ્પેશિયલ ધ્રુવી માટે ટેટી કાપી. ફ્રૂટ ખાવાનું રાખવાનું હમણાં થોડું થોડું. હા,